ઓ બાપા કાકા શું જોતો તું? કોર્ટ મેરેજ કરીને આવી છું તો આયરો મારો છોકરો એ તારો છોકરો. દાદા પજે લાગતો તું તારા આ ઘર છોડે કેટલો વર્ષ થયો? 10 10 વર્ષ થયો, બરાબર? અત્યાર સુધી તું ચો ભટકતો? એક નવું ઘર લીધું હે બીજી જગ્યાએ. બીજી જગ્યાએ ભલે તે ઘર લીધું, આ 10 વર્ષ તારા બાપાની યાદ ના આવી તને? હમ? યાદ ના આવી? ઓ હું બાપા બાપા? બાપા ઓ બાપા બાપા હા? બાપા રોમ, તું આગળ જતો રોમથી. હું ધોકો લાય. 10 વર્ષ થયો તારો. લે, હું છોકરા. હું છોકરા. પણ મને કેવું તો જોઈએ ને, તું જ કે. દાદા કેવું તો જોવો ને યાર, ફોન કરી એટલી તને ફોન ના પડી. અત્યારે એ તો પેલા ફોન નતા, અત્યારે તો ફોને હ. કહેવાતું નહીં. તો કીધું હોય તો અરે યાર, જે થઈ ગયું એ થઈ ગયું. આ છોકરાઓનું જોવાનું એને તો એ નહીં. એ તો મરે ન તો એ ઠાઠડી બંધાય તો એ આપણે કશું નહીં એના માટે. આપણો આના છોકરો જો આવા થઈ ગયું હોય એ થઈ ગયું. આ છોકરો રોનજી, તું તારે- મારી વાત સાંભળ. એને મને કીધું હોય કે હું આપણા ગામમાં મારો વટ ના રહે. હવે ના કરાવે હવે બગાડ. સમય વીતી ગયો, હવે શું કરવાનું? હવે જે થઈ ગયું એ છોકરો જન્મી ગયો, છોકરાને આપણે રાખવાનો. એ તો હું ઠાઠડી જતો રહે તો એ આપણા કશું જતો રહેતી તને આજે મારી નાખે. હું જતો રહેતી ન ખરું. આવતો રે શીખા કોના હું જો. એ તો હું આ છોકરા હું જો. હવે તું અહીંથી જતો રહે, આને હું રાખે આજથી. આવતો નહીં, આવતો નહીં. હજી તો ઊભો રહે. જતો રહેતી. એને લેવા દે, એના બૈરાને લઈને આવશે તો તારો સારું થાય. તો આપણો તારે જે વહુ છે એને તો વધવા બોધવાનું સારું રે. પણ એને મને કીધું હોય તો પંચાયતીનું દે રવા દે રમજઈ. તને કશું ખબર પડે નહીં. આ છોકરા હું જોવાનું એ તો હું એટલે તો ભૂત દે ઠોકી દે. પણ તારા આપણે- નું ઠોકી મારે. રે રમજી. થયું હોય બે પેલા આપણે વાત કરીએ. જે થયું એ થયું, હવે ભૂલી જા. આ છોકરાના છોકરો થઈ ગયો. અત્યારે તું પછી હે ને બાઈને મોકલી દે ને આ લોકોને તો તારા ગામના લોકો જ તને મેણો મારશે. આ છોકરા હું જો, બીજા તો આ તો હું તારી વાત સાચી. મને ગોમનો મન જ મેનો મારવાનો, તને જ કોઈને મારવાનો. મારવાનો હોય નહીં. મારું એવું કેવું હોય કે હવે હમણાં આપણા જ ઘરમાં લાઈન રાખવાનો થાય. ચોય આગળ મોકલવાનો થતો નહીં. બૈરું આવશે તો તારા જે બૈરાનો હે ને શાંતિ મળશે. એ થોડી આરામ કરો. પણ ઈનો નેનો ભાઈ હે ને એ સરકારી નોકરી આવી ડેરી એને ચોક હવે લગાડા દઈશું. હવે એને લગાડી દેવી. એ કામ કરીને ખાશે ને બૈરું બે એને લખો ઓયડી બનાવી આલશું. ભલે એ બધા ખાય પીએ મોજ કરશે બે તઈને. એવું રાખીએ, બરાબર? એ છોકરા આયા જા તાર પપ્પાને બોલાવતા. છોકરા ખોટું ના લગાડતો. મેં તારા હારા માટે જ કીધું હતું. આ બાજાય બેહું હા એ બે. તું ખોટું ના લગાડતો. મેં તારા હારા માટે જ કીધું હોય. અત્યારે હું તને કાઢે ને તો તાર બાપની આખા ગામમાં ચર્ચા થઈ જાય. લોકો મને મેણો મારે. તાર મોએ તો ભલી મેઠી વાતો કરે, પાછળી તો મને જ મેણો મારવાના. તને ખોટું ના લગાડતો. ઓયડી બોયડી હારું રાખશું. ઓયડી બોયડી તાર વરને લઈને ઓયડી બનાવી આલશું. એ ઓયડીમાં તું તારી જિંદગી કરી લેજે. તમારા બૈરાની ને તાર છોકરાની જિંદગી. નોકરી હું લગાડી આલે. એની ટેન્શન ના લે તું. અને જો પૈસાની કોઈ ફૂટ પડે તો અમે બે બેહ્યા તમ તાર કહી દેજે. તું તમ તાર બે જાય તો બૈરું તો જ્યું. બૈરું એના હતા પિયાજી હો. કાલે આવવાનું હો, કાલે લેતા આય. તો કાલ લેતો આવજે, બરાબર? હા તાર પપ્પા તો જુઓ ટેન્શન ના લે. તારો બાપ બેઠો હોય. આ બધું જે થતું કરતું હોય હે ને બહુ પૈસા હતા. એ તમતાર આ ગામના લોકો તો એવા મેણો મારશે કે અમારા લગ્નમાં આવીને જમી ગયા અને કે તમારા લગ્ન થયો તને અમને જમવા ના બોલાયા. એવું લાગશે કે કોર્ટ મેરેજ કરાવી દીધા. કોર્ટ મેરેજ કર્યા તો જમણવાર તો આપણે ગામમાં રાખવો પડે ને. એ તમતાર તું તાર બૈરાને લઈને આવે તાર આપણે જમણવાર રાખી દઈશું.
આ તારો બાપ બેઠો બધું કરી દે તારો બાપ તું ટેન્શન ના લે હવે એ બધું મેલ જા તું નેતર જઈ નહીં લે ખાઈ લે અને શાંતિ આરામ કર સારું કઈક ચાલ આમ તાર બૈરું કાલે કાલે તો કાલે જઈને લઈ આવજે કાલ હવારમાં જઈને લઈ આવજે. વહેલો નીકળી જજે એસટી એસટો આપણે ચાલતી જ હોય સરકાર એટલે તું એસટી એસમાં 45 વાળી ટિકિટ લઈને બેસી ના એમાં સમ જવાનું હું ગાડી લઈને મોકલે હાલ તો આપણે ગાડી લઈને મોકલશું ગાડી લઈને જજે હો ને સારું હા નહીં તો જા હું ડ્રાઈવર મોકલી દઈ હા. જાતા હોય તું ખાઈ નહીં, ખાઈ લે ભાઈ, આરામ નહીં કર. લે ભાઈ લે ઊંઘી જજે. તે જોયું લે તારા દાદા જોઈએ કેટલા પૈસા તારા દાદા જોઈએ બહુ પૈસા હ આપણે અહીંયા હોય ને થોડા દાડા રહેવાનું કાલે તારા મમ્મીને લઈને આવી જવાનું પછી હોય ને થોડા દાડા રહી આ બધી જમીન હે ને જેટલી જમીન હે ને જેટલા ઘરો હે અડધા તારા નામે અડધા તારા નામે ને અડધા મારા નામે કરાવી દેવાનું બરોબર હા સમજી જો ને બરોબર The next day. આ નાગા બે હું આ બાજુ ખેતરમાં હું આવ્યું આ બેન કંકોરો કંકોડો આવ્યા છો ભાવ મજબૂત છે કંકોડોનો ઓગો મજબૂત છે બધું વરસાદે બગાડી મારતો આ વરસાદ હે ને જીવ લે પડવાનું હોય તાનો પડતો નહીં નહીં પડવાનું તાનો પડ કરો વરસાદ તો આવું જ કરે બધું બગાડી નાખ્યું મેં અહીં ખેતરમાં કારેલાના વેલા બધા વેલાની પત્તર રગડી નાખી બોલ બધું રમણ ભમણ કરી નાખ્યું વરસાદે બધા પૈસાની પત્તર ખોડાઈ ગઈ મારા જેટલા પૈસા પેલા નાગજી હું તને હું કહું મારા ખુદના 25,000 માં જતા રહ્યા તો ભીખા પૈસા તો બોલ મારા કોક 30,000 કે એટલા બધા જતા રહ્યા કારેલા કશે પોણી જેમ વપરાય પોણી જેમ બધું વપરાઈ જ જાય એવું કરવાનું અને તાર છોકરો આવ્યો મને વાત મળે હું તાર છોકરાને બહેરાન જોવા આવ્યો અરે વાહ આવ્યો મારો છોકરો હતો ચો આવ. પણ એનું બૈરું નહીં આવ્યો તાર એનો છોકરો ને બે આવ્યો બોલ હું બોલાવ આયો બાપા આવ. બારાજ જો આવ્યો આ એનો છોકરો આ એનો છોકરો તો બહેરી તો હતા ને બૈરીને આજે લેવા જવાનો હે બાપા હું અત્યારે જવું બૈરીનો લેવા અત્યારે હવે થોડી વાર રહીને આવું પછી લાગુ આ છોકરાને લઈ જાય ના છોકરા નહીં મેલા છોકરાને અમારા જોડે રહેવા દે બેસે હા એ બેટા તું અહીંયા આ બેહી બધા આપણે હું બેટા તારા મમ્મીને લઈને આવું જા બડા બાદ બે જા બે જા આ તો રહ્યા બાજુ આ બડા બાજુ બે. લે ઊંઘું હે તે ઊંઘતા આ તો રહ્યા. હવે શીતળનું હું કરશું ખેરશું છોકરાને આપેલું આવીએ મારો વિચાર એવો હ કે કારેલીના મોડવા નાખો એરંડા વાવા મળશે એરંડાની ઈચ્છા હતી. એરંડા વાવવાની ઈચ્છા આપે છે તમને મારો તો કારેલીનો મોડવો જ નાખવાનું છું ગમે તે થાય ભાવ સારું મળે નહીં કાઢેલાનો જઈ ફેર અમે કેટલો 25 જબલો ભર્યો તો પછી જબલો સારું કહેવાય છે આમ. તમારે ભેગા બધા તમે બહુ આખી જમીનમાં નહીં વાતા લાગે ને અરે ડોર નીકળો તમારે તો જમીન બહુ હોય પણ વાતા નહીં તમારા છોકરા એવું જ છે ને છોકરાને મહેનત કરવાનું ગમતું નહીં અમારે છોકરાને એવું મહેનત ગમતી જ નહીં ફોન આવ્યા ને તાનું બધું બગડ્યું લે નાગલા આ ફોન નતા ને તાણે સારું હતું શું કહેવું 24 કલાક લેબડા ને તો ખાટલો નાખીને પડી લેવાનું મને તો તરસ લાગી ભીખા પાણી મંગાય ને જાન બેટા પાણી લેતા ને આપણે ઠંડા ફ્રીજમાં લાવજો હા પેલું આપણે ₹1,00,000 નું લાવ્યા ને રહ્યું પૈસા બહુ મળે તો વધી ગયા આવજો લે તો જ આવજો ને પીબી ખા છોકરો સંસ્કારી લાગે હો છોકરો તો ડાયો હ એનો બાપ ને ગોડો હ મને કીધું એને લગ્ન કરી નાખ્યો કાલ તો છોડી જો ચોણી હતા મને ખબર નહીં જો બકાઈ ને હજુ મને કીધું નહીં લે ભીખા પી આ કેવું હ પાણી મસ્ત પાણી ઠંડુ હે ને અરે ઠંડુ હોય અરે ₹1,00,000 ફીટનું ના હોય હું ના હોય એ પતારું ચાલો લાય અરે હમણાં 4 દાડા પહેલા સારું કહેવાય તમારે તો 4 પાછું દરવાજા વાગ્યું તમારે તો તેજી હતા ફૂલ તેજી તમારે તો જમીન ખાલી આમ 1 વીઘો ખડકો કાઢો ને તો હવે તમારે તો હાથ પેટી બેઠી થાય એટલા વીઘા તમારે તો યાર દાદા 800 જમીન લીધેલી પેલા. જમીનદાર કહેવાય ને તમે પેલા ભાઈ ખોટા કરો. ચાર દરવાજા વાળું ફ્રીજ જો છે એમનું ખુલ્લે બતાવું તને પકડ્યા છોકરા જો નહીં જો એક ઓમ ખુલા એક ઓમ ખુલા પછી ઉપર એ રીતનું ખુલા એક ઓમ ખુલા એક ઓમ ખુલા પછી જો વાંકું વચ્ચેનું વાંકવાનું
ઓન કરવાનું ઓન કરવાનું અને ઉપરનું વાંકું હોય તો સ્ટેપ 2 ફોર્મ ખોલવાનું ઓન કરવાનું. એ નાગલા એ તો ચાણે 5 વાગ્યા અરે ભીખા જેના જે હા એ જય એ મારા ભગવાન થોડી વાર અને છોકરા તાર મમ્મીને આવે ઉઠાજે બા 1 hour later. બાપા ઓ બાપા આવી જો ઓ કાકા નાગલા ઉઠ કાકા આયો સુખી રે બેટા આવો બૈરી લાયો આવી હું નામ બબીતા બબીતા સંસ્કાર નિહાળે કે મોટા લોકોને પછી લાગવાના પજે લાગે આ મોઢું તો બતાય બૈરાનું મોઢું બતાવી દો અરે આ મોઢું જો બલાળા જેવું કાકા આમાં બધાવ તો કોઈ બોલવાનું નહીં મોજો બલાળા જેવું નહીં લાગતું અરે અરે આ તો બિલાડી જેવો અને આવી જ છોકરી ગમી લે 10 વર્ષ અમારા શેઠો રહીને તું થોડી જો ચેવી કાર મુઠી લઈને આવ્યો તને શરમ આવે શરમ આ 10 વર્ષ થઈ રહ્યો તો અમેરિકાની છોડી રહ્યા યાર આ કાર મુઠી જો ને આનું મોઢું તો જો કારું બમ્બર આ ઓમ ડાચી આ દોત તો બે તો બાર છે અને તને આવી જ બૈરી ગમી તને શરમ ના આવી મને આવી જ બૈરી ગમી સારું જા હેડ હવે ઘરમાં જા ઉપર એ ઘરમાં ચાલ. આપો ભૂઈ પાડ દે અને ચાલે તું એ પાછળ ઉપર ઉપર નાગડા કેવું બૈરું લઈને આવ્યો અરે આય રે બોલ બોલ આ કાર મુઠું બૈરું લઈને આવ્યો શરમ ના આવી ને બોલ બે તું દોસ્તા હે આ જોયા ને ગઈ દોત બારે અને મોઢું ચેવું એનું જો એક બાજુ હજુ ઓધરી તો નહીં ભાઈ આની બૈરી મને બાડી લાગ અરે બાપા હા હું એક વાત કહેવાનું તો ભૂલી ગયો આપણે તમારી બધી જમીન એ કોના નામે એ તો અત્યારે મારા નો અમે તો હવે તમારી ઉંમર થઈ ગઈ એ જમીન માનો મેં કરજો ને ઉંમર થઈ ગઈ એટલે હું તારે મને મારવાનો વિચાર આ ના યાર હું કહું કે ઉંમર થઈ ગઈ તો માનો મેં કરજો હું બધી ખેતી બાડી કરું તારો કોમ નહીં લે ખેતો વાડો કરવાનો જેમ ના. ખંભા રાખું નહીં ખેતો વાડો કરે બૈરું લાવતા આવડે તને હું એ બધું કરી દઈ હું બધું કરી દે નાગલા આનો કોમ છે તું બોલતો રે શેતરનો કોમ છે નાના છોકરાનો ખેલ નહીં અમે બે કરી ચૂક્યા અમને ખબર હોય એમની મારી ઉંમર નથી અમારા બેન 24 કલાક ખેતરમાં પડી રહેતા હતા પૂછ એ હું એ કરી દઈ એમાં તમારો કોમ નહીં લે આ તમે એસીમ રહો બે કોમ કર્યું તારી બહેરીનું મોઢું તો જો કાળ મોઢું આમ તો એનું ડાચું હ અને ખેતો વાડો કરે રહ્યા પૂરા કોમ નહીં લે આ આ કરી દે યાર સારું હે ને જોઉં વકીલ ને કાલે લેતો આવશે સારું હું કેવું નાગલા હવે આપણે તારી ઉંમર થઈ ગઈ મારી ઉંમર થઈ ગઈ મેં તો મારા છોકરાને અમે જમીન કરી દીધી તું એ કરી દે આપણે ખબર નહીં હવે ચેનલ મળી જઈએ ભગવાન આપણા ચેનલ ઉપર લઈ લે આપણને તો ખબર નહીં હું કરી દે એમના નામે જમીન જવા દે કાલે બોલે યાદ એ વકીલ સારું અને આગલા તું એ આવજે પાવ કાલે હા હું આવી જાઉં પેલા પેલા રોમલા ને બોલાવશું હા અહીં જેમ જેમ આવું આપણે ભેગા રહીએ ને તો સારું રહે બાપા જે વાત કરી અમે કાલે વકીલ લાવવાનું કીધું જમીન નામે કરવાનું બાપા આપણે એ વકીલ લાવે ને જમીન આપણા નામે થઈ ગઈ ને તો બાપાને હે ને વૃદ્ધાશ્રમ મૂકીને આવી જાય બરોબર હા તું એવો બની છે કોઈ ઊંધું સીધું તો જેમ બોલતો નહીં વાત કે લઈ ના જો ને તને ઠોકી હો ને બરોબર